શ્રી સયાજીબાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. શ્રી સયાજીબાગની 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેમાં રીંછ 1, વરુ 1 જોડી, જરખ 1 જોડી, વાઇલ્ડ ડોગ 1 જોડી, શિયાળ 1 જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મુકાયા હતા. રાવપુરાના ધારાસભ્યની ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરની ઉપસ્થિતિમાં સયાજીબાગ ઝૂમાં લાવવામાં આવેલા નવીન પ્રાણીઓના સાથે જ રૂપિયા 2.8 કરોડના ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજીબાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો પણ લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાવપુરા વિધાનસભાની ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીબાગના જીવ ક્યુરેટર પ્રિતિશ પાટણકર તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા સરસ મજાના નવા પ્રાણીઓની પ્રજાતિઓ હવે કુલ મળીને વડોદરાના સયાજીબાગમાં 91થી પણ વધારે જ્યારે પ્રજાતિઓ થઈ છે ત્યારે, અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ પાર્ક એટલે શું, તો બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન અને ધ્યાન સાથે ગમ્મત, તે માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. વડોદરાની સાંસ્કૃતિક ધરોહર સમાન શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના 146માં સ્થાપના દિવસના અવસર પર વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં 5 નવીન પ્રજાતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં રીંછ, વરુ, જરખ, શિયાળ અને ઇન્ડિયન વાઇલ્ડ ડોગ એટલે કે જંગલી કૂતરાનો સમાવેશ થાય છે. છેલ્લા દશક ઉપર વડોદરા ઝૂની અંદર શ્વાન કુળના કોઈ પણ પ્રાણીઓ હતા નહીં, અને આપણે એકી સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ 4 નવીન પ્રજાતિઓનો આપણા ઝૂમાં ઉમેરો કર્યો છે. આજના દિવસે જે કમાટીબાગમાં સવારમાં સહેલાણીઓ આવતા હોય છે, અને જે લોકો પોતાની હેલ્થ સુધરે અને પોતાના રિક્રિએશન માટે સયાજીબાગનો ઉપયોગ કરે છે, એ તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું. આવો આપણે સૌ ભેગા થઈ અને પર્યાવરણનું રક્ષણ કરીએ અને વડોદરાની એસેટ એવા કમાટીબાગનું પણ રક્ષણ કરીએ, અને દિવસે દિવસે આ મીડિયમ કક્ષાનું ઝૂ આવનારા વખતમાં મોટી કક્ષાનું ઝૂ બને એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.